हेलो वेलकम बैक टू माय चैनल साइमा क्लास। आज આજે આપણે જે વિડીયોમાં ચર્ચા કરવાની છે પાર્ટ 3 જે બેઝિક ગ્રામર ગુજરાતી મીડિયમના બાળકો માટે આપણે જે લઈને આવીએ છીએ એમાં પાર્ટ 2 મેં ડિસ્કસ કરી નાખેલો છે, જેમાં સાદો વર્તમાનકાળની મેં ચર્ચા કરેલી છે। આજે બીજો સિમ્પલ ટેન્સ લઉં છું જેનું નામ છે સાદો ભૂતકાળ, ઇંગ્લિશમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય। હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે મેં ચર્ચા કરેલી છે પાર્ટ 2 માં એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે લોકો એ વિડીયો ખાસ જોજો તો તમને સાદો વર્તમાનકાળ પરથી સાદા ભૂતકાળમાં કઈ રીતના જવાનું છે તે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। જો સાદો ભૂતકાળ એટલે શું, ભૂતકાળ એટલે શું, પહેલામાં પહેલું તો ભૂતકાળ, ભૂત એટલે કે જે એક્શન પૂરી થઈ જાય એને આપણે ભૂતકાળ કહીએ। કોઈ બી કાર્ય પૂરું થઈ જાય, ક્રિયા પૂરી થઈ જાય એને આપણે ભૂતકાળ કહીએ। હવે કેવા શબ્દો આવે તો આપણને ખબર પડે, તો શબ્દો પરથી કઈ રીતે ખબર પડે, તો કે જો યસ્ટરડે હોય તો એ સાદો ભૂતકાળ છે એવું સમજી શકાય। વંશ એટલે કે એક વખત, તો આ પણ એક સાદો ભૂતકાળ સૂચવતો શબ્દ છે। અગો, અગો એટલે પહેલા, એટલે કે સમય પહેલા કોઈ ક્રિયા થઈ ગઈ એટલે એગો કીધું। બિફોર પણ એ જ પ્રમાણે છે કે સમય પહેલા કોઈ ક્રિયા થઈ હોય તો આને આપણે બિફોર પણ કહીએ છીએ। અને લાસ્ટ એટલે ગયા, કે ભાઈ ગયા રવિવારે, ગયા મહિને, ગયા વર્ષે એમ કહીએ તો લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ વીક આપણે એ રીતના કહી શકીએ। તો જો આ વાક્યની અંદર જો આ શબ્દો હોય ને તો આપણે એને સાદો ભૂતકાળ છે એવું સમજ, અને એમાં આપણે એ સાદો ભૂતકાળ છે એવું સમજી અને આપણે એ જે વાક્ય હોય એની અંદર કેવું રૂપ હશે, તો કે જે એ વિધાન વાક્ય હશે ને તો સબ્જેક્ટ પછી V2 આવશે, એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ। ક્રિયાપદના પહેલા રૂપ જે વાપરે છે એ સાદા વર્તમાનકાળમાં વાપરે છે, અને જે બીજું રૂપ વાપરીશું એ સાદા ભૂતકાળમાં। આ એક જ કાળ એવો છે કે જેને ઓળખવો ખૂબ જ સહેલો છે, બરાબર। અને V2 નો ઉપયોગ કોઈ બીજા સાદા ભૂતકાળ સિવાય બીજા કોઈ કાળમાં થતો નથી, એટલે કે સાદો ભૂતકાળ સમજવામાં સૌથી સરળ છે કે ભાઈ સબ્જેક્ટ પછી જો V2 હોય એટલે આંખો બંધ કરીને કહી દેવું કે ભાઈ આ સાદો ભૂતકાળ છે। ચાલો નેક્સ્ટ, હવે આપણે વાક્યના જે ત્રણ પ્રકાર છે કે ભાઈ વિધાન, પ્રશ્ન અને નકાર, એ પ્રમાણે આપણે પહેલા રચના જોઈ લઈએ કે ભાઈ સબ્જેક્ટ પછી શું આવે, V2 આવે, રાઈટ। પછી તો જે પ્રમાણે વાક્ય રચનામાં ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આવે છે રીતના, તો આપણે એક સેન્ટેન્સ લખીએ। જો હું એક સેન્ટેન્સ અહીં લખું છું, ચલો, આઈ sang a song yesterday। चलो मैंने एक सेंटेंस लिखा है यहाँ पे, आई sang a song। तो आ जे छे आ V2 जे छे, आ V2 जे छे ए कोण छे, आ V2 जे छे ते कोण छे, સિંગ નું સેકન્ડ ફોર્મ છે, સિંગ નું સેકન્ડ ફોર્મ, સિંગ એટલે ગાવું, આ V1 છે સિંગ, અને એનું V2 છે sang, sang V2 sang છે। તો જો સબ્જેક્ટ પછી V2 આવ્યું એટલે આનું નામ શું થઈ ગયું, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ કહેવાય, રાઈટ। હવે આપણે જો આને પ્રશ્ન બનાવવું હોય તો પ્રશ્ન બનાવવું હોય તો આપણે એમ લખી શકાય કે ભાઈ જો આ વાક્યને મારે પ્રશ્ન બનાવવું હોય, અચ્છા આનું ગુજરાતી શું થાય, તો કે મેં ગઈકાલે ગીત ગાયું। જો હવે sang નો અર્થ થઈ ગયો ગાયું, એટલે કે જો વાક્યના અંતે ખાધું, રમ્યા, રમ્યો, લખ્યું, હસ્યો, રડ્યો, રાખ્યું, પીધું, તો આ જે શબ્દો આવે ને એ જે શબ્દો એવું સૂચવે છે કે ભાઈ એ ટેન્સ, એ સેન્ટેન્સ જે છે એ સાદા ભૂતકાળમાં છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે એવું સૂચવે છે। એટલે હું કહીશ કે ભાઈ મેં ગઈકાલે ગીત ગાયું, રાઈટ। ચલો હવે આપણે આનું પ્રશ્ન કરવું હોય તો સૌથી પહેલા શું લખવાનું, ડીડ। તો અહીં લખું છું ડીડ, પછી મારે સબ્જેક્ટ લખવાનું, તો એ સબ્જેક્ટ કોણ છે, આઈ। જો આ વિધાન છે એટલે જનરલી તમે આઈ પણ લખી શકો, અને આઈ હોય તો આપણે સામેવાળાને પ્રશ્ન કરીએ એટલે યુ પણ થઈ જાય, એટલે આઈ હોય તો તમે યુ લખો તો વધારે સારું। ધારો કે તમે આઈ લખશો તો પોતાની જાતને પ્રશ્ન કરશો એવું થઈ જશે, એટલે કે ડીડ આઈ અથવા ડીડ યુ, sang નું શું થઈ ગયું, સિંગ a song yesterday, તો આ પ્રશ્ન થઈ ગયો। ચલો નેગેટિવ બનાવવો હોય તો નેગેટિવમાં તમારે કરવાની જરૂર નથી, આઈ ને યુ કરવાની જરૂર નથી, પ્રશ્ન હતો એટલે આઈ નું યુ કર્યું। તો આપણે નેગેટિવમાં તો સીધું લખી શકીએ ભાઈ સબ્જેક્ટ આઈ છે, પછી ડીડ, પછી નોટ। જો ધ્યાન રાખજો, જો ડીડ વાપરો ને,
વાક્યમાં ડીડ વાપરો એટલે V1 થઈ જાય, ડીડ વાપરો એટલે V1 થઈ જાય. એટલે સેંગનું V1 શું છે? સિંગ અ સોંગ યસ્ટરડે. તો હા થયું નકાર. ચાલો હું થોડાક ઉદાહરણ વધારે લઉં છું. ચાલો હું લઉં છું હી પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. ચાલો તો હવે આ જે છે કેવું છે? જો આ સબ્જેક્ટ થયું, શું થયું? સબ્જેક્ટ થયું. આ શું થયું? આ સબ્જેક્ટ છે અને આ કોણ છે? તો કે V2 છે. કોણ છે? V2. એટલે આનું નામ શું? કે આ સેન્ટેન્સનો અર્થ થાય કે ભાઈ તે ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યો. તો એ સાદો ભૂતકાળ છે. રમ્યો, લખ્યું, હસ્યો, તો એ સાદો ભૂતકાળ. ચાલો ચલો સબ્જેક્ટ પછી V2 આવ્યું, રાઈટ? એટલે આ જે વાક્ય જે છે એ સાદા ભૂતકાળમાં છે એવું આપણે કહી શકીએ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. હવે આ જ વાક્યને આપણે પ્રશ્ન બનાવવો છે. પ્રશ્ન. તો સૌથી પહેલા હું શું લખીશ? ડીડ. ચલો હું સૌથી પહેલા લખીશ ડીડ. પછી લખીશું ડીડ પછી સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે મારો? હી. પછી શું લખવાનું છે? ડીડ સબ્જેક્ટ V1. એટલે આ પ્લેડ નું V1 શું થાય? જો પ્લે V1 છે, રાઈટ? પ્લે V1 છે અને પ્લેડ તો આપણે V1 લખવાનું. પ્લે. ડીડ હી પ્લે ક્રિકેટ લાસ્ટ વીક? ક્વેશ્ચન માર્ક. ચલો નેગેટિવ બનાવું છું. શું બનાવવું છે? નેગેટિવ, નકાર. તો પહેલા સબ્જેક્ટ લખીશ. સબ્જેક્ટ કોણ છે? હી. હી પછી કોણ આવે? ડીડ નોટ V1. તો શું થશે? ડીડ નોટ અને આ V2 નું શું થશે? V1 ક્રિકેટ લાસ્ટ વીક. ચલો સેકન્ડ સેન્ટેન્સ લઈએ આપણે. સેકન્ડ સેન્ટેન્સ લઉં છું, ધ્યાન આપજો. they wrote poems in class. ચાલો હવે આપણે આનું ક્વેશ્ચન કરીશું. તો ક્વેશ્ચન કરવા માટે શું થશે? ડીડ પછી ધે વાપરીશું, સબ્જેક્ટ. હવે આ રોટ જે છે એ રાઈટ V1 છે, રાઈટ V1 છે અને રોટ V2 છે. તો V2 માટે શું આવવાનું? V1. તો રોટ નું શું થઈ જશે? રાઈટ poems in class. did they write poems in the class? ચલો આપ નેગેટિવ બનાવવું છે. તો શું થશે? સબ્જેક્ટ they, સબ્જેક્ટ they did not V1, did not. उसके बाद हम जो रॉट का V1 क्या लिखेंगे? राइट पोएम्स इन क्लास. तो ये नेगेटिव हो गया. तो उम्मीद करता हूं कि भाई आपको ये कंटेंट समझ में आया होगा. जब भी हम सेंटेंस में डीड यूज करेंगे, डीड, तो जो हमारा V2 है वो V1 हो जाएगा, ये V1 बन जाएगा, राइट? जब भी हम डीड यूज करेंगे तो ये V2 है वो V1 बन जाएगा. जब भी हम डीड यूज करेंगे तो V2 है वो V1 बन जाएगा. डीड यूज किया तो जो V2 है वो क्या बन गया? V1. ये हमेशा याद रखना है. तो दो चीजें याद रखनी है. एक तो इंडिकेटिंग वर्ड्स इंपॉर्टेंट है. अगर ये सेंटेंस में ये वर्ड्स है तो हमें उसके अंदर सिंपल पास्ट टेंस भरना है, ये याद रखना है, राइट? सिंपल पास्ट टेंस यानी सब्जेक्ट के बाद V2. उम्मीद करता हूं आपको ये कंटेंट समझ में आया होगा. उम्मीद करूं છું કે ભાઈ તમને આ કન્ટેન્ટ સમજ પડી હશે. હવે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાયમા ક્લાસીસને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.